આજે સલામ છે રાજકોટને અને રાજકોટ વાસીઓને કે જે 27 લોકોના પરિવારના દર્દને સમજ્યા, જેણે પોતાના રોજગાર અને ધંધાને આજે બંધ રાખ્યા અને તમાચો છે એ ભારતીય જનતા પાર્ટીની સરકારને, એ ભૂપેન્દ્ર દાદાની સરકારને, કે જ્યાં આગળ રાજકોટે આજે બંધ રાખ્યું અને અહેસાસ કરાવડાવ્યો કે અમારા પીડિતો એ અમારો પરિવાર છે અને આ પરિવારને ન્યાય આપો. આજે રાજકોટ બંધ રહ્યું અને રાજકોટ બંધ રાખવામાં કોંગ્રેસે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી, કારણ કે વિપક્ષીય દળ તરીકે કોંગ્રેસ સતત છેલ્લા 27 દિવસથી રાજકોટની અંદર અડીંગો જમાવીને બેઠું હતું. ત્યાં જિગ્નેશ મેવાણી હોય, પાલ આંબલિયા હોય, લાલજી દેસાઈ હોય કે પછી શક્તિસિંહ ગોહિલ હોય, આ બધામાં રાહુલ ગાંધી પણ વચ્ચે આવ્યા અને રાહુલ ગાંધીએ જે પીડિતો છે તેમની સાથે વાતચીત પણ કરી હતી. અને આખરે આજે જ્યારે રાજકોટ બંધનો કોલ આપવામાં આવ્યો હતો કોંગ્રેસ દ્વારા, ત્યારે દરેક વ્યક્તિએ અને રાજકોટ વાસીએ એ પોતાનો દર્દ સમજીને એ દર્દને વાચા આપી અને રાજકોટને આજે બંધ રાખ્યું. એ રંગીલું રાજકોટ આજે રોતું હતું, કારણ કે એ 27 મૃતાત્માના પરિવારને ન્યાય જોઈએ છે અને ન્યાય માટે સતત વલખા મારી રહ્યા છે, સતત ગુહાર લગાડી રહ્યા છે, સતત સરકાર પાસે વિનંતી કરી રહ્યા છે કે SIT તો બનાવી દીધી, કમિટી બનાવી દીધી, પણ અમારા પરિવારના લોકોને ન્યાય ક્યારે મળશે? કારણ કે આજે તક્ષશિલા હોય, હરણી હોય કે પછી મોરબીનો ઝૂલતો પુલ હોય, એ ન્યાય ઝૂલતા પુલની જેમ ઝોલા ખાય છે અને હવે જ્યારે તૂટી જાય છે ત્યારે કશું જ નથી બચતું. એવી જ રીતે એ પીડિત પરિવારના હૃદયમાં પણ કશું જ નથી બચ્યું, જેણે પોતાના પરિવારના લોકોને ખોયા છે, જેણે પોતાના વાલ સોયાને ખોયા છે અને જે ઈચ્છી રહ્યા છે કે તેમને ન્યાય મળે. એ રાજકોટ પણ આજે ઈચ્છતું હતું કે ન્યાય મળે અને માટે જ આ ન્યાયની લડાઈમાં તેઓ સાથે ઉતર્યા અને લોકોને વિનંતી કરી કે તેમની સાથે આવે, કારણ કે રાજકોટના પીડિતોને ન્યાય જોઈએ છે. એ ગેમ ઝોન હતું, એમાં તમારો પણ બાળક હોય, એમાં મારું પણ બાળક હોય, એમાં સૌના બાળકો રમે છે, પરંતુ જ્યારે આગ લાગે 3000 સેલ્સિયસ ડિગ્રી તાપમાનથી વધારે ટેમ્પરેચરમાં એ બાળકો જે 2 પગે ચાલતા ગયા હતા અને એક પોટલામાં લપેટાઈને આવ્યા, ત્યારે પરિવારની આંખો અને પરિવારની વેદના શું હશે એ તમે અને હું અને રાજકોટવાસી ખૂબ સારી રીતે જાણે છે. એ રાજકોટવાસી સમજે છે કે બાળકની જગ્યાએ કદાચ પોતાનું બાળક પણ હોઈ શકે, અને માટે જ આજે રાજકોટ જે છે એ બધાની સાથે બંધ રહ્યું અને રાજકોટે એ બતાડી દીધું કે રંગીલું છે, પરંતુ એ લોકોની પીડાને પણ સમજે છે. એ રાજકોટ છે જેણે અહેસાસ કરાવી દીધો કે જો ભાગબટ્ટાની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતા હશે તો એ નેતાને પણ સજા થવી જોઈએ, એ નેતાના ઘર પર પણ બુલડોઝર ચાલવું જોઈએ અને એ નેતા પણ ક્યાંક ને ક્યાંક જો આમાં દોષિત હોય અને તેને પણ જો ફોન કર્યો હોય કોઈ અધિકારીને, તો અધિકારીની સાથે એ નેતાને પણ સજા થવી જોઈએ. રાજકોટના લોકો સાથે આજે જ્યારે ગ્રાઉન્ડ ઉપર અમારી ટીમ ઉતરી ત્યારે વાત કરી છે અને તમે એ ટીમ વાત સાંભળી લો, કારણ કે ત્યાં પીડિતથી લઈ અને એ વેપારી પણ હતા જેણે આજે પોતાનો ધંધો બંધ રાખી અને એવું કહ્યું કે અમારા રાજકોટના લોકોને ન્યાય જોઈએ છે, અમારો પરિવાર છે, એમને ન્યાય આપો. એટલા માટે રાજકોટને હું ખૂબ ખૂબ આભાર માનું કે તમે આખા રાજકોટવાસીઓ પોતાની જાગૃત થઈને તમે એક દિવસ દુકાન બંધ રાખી. છતાંય ગુજરાત સરકારને હજી એને જાગૃત નથી થતા કે અમે અમારું વ્યક્તિ કોઈ નાખ્યું, વ્યક્તિ અમે ખોયું, એનું અમે જે દર્દ સહન કરીએ એ કોઈ નહીં કરી શકે, એ કોઈ મહેસૂસ ન કરી શકે, કેમ કે એ જાય ને એને જ ખબર પડે. છતાંય 1 મહિનો થઈ ગયો, ગુજરાત સરકાર લાગતી નથી ને આજે આમી, છતાંય અમે હવે નમ્ર ક્યાંક જો કે દુકાન ખુલ્લી હોય તો અપીલ કરી ને સામેથી બંધ કરાવવા નીકળીએ તો પોલીસ, ગુજરાત સરકારની પોલીસ નો જાણે એને ઓર્ડર દીધા કે શું કર્યું હોય કે એ આવી ને જબરદસ્તી કરવામાં અમને ના આવી જ જાય ને, પોલીસનું કામ જ છે. જ્યારે અમારા માણા વહી ગયા હતા, અમે અમારું વ્યક્તિ કોઈ નાખ્યું હતું ત્યારે કોઈ નહોતું આવ્યું, ત્યારે જ્યારે સરકારને કરવાની વાત હતી, જ્યારે આ બધી કાયદા લેવાની જરૂર હતી, ત્યારે ત્યાં કોઈ નહોતું પૈસું.
પણ અત્યારે અમે ન્યાય છે, અમારે 1 મહિનો થઈ ગયો, અમે ખાલી એની શાંતિ માટે એક દિવસ રાજકોટ બંધ કરાવવા માટે નીકળ્યા, તો એમાં પોલીસ ને આવી ગઈ, પોલીસ એટલે સરકારથી ત્યાંથી ઉપરથી જવાબ આપ્યો કે તમે જાઓ, તમે રોકો, તમે બંધ નો રહેવા દો, આ બધી એવું હોય ને, એટલે એનામાં માનસાઈ નથી, સરકારમાં તો માનસાઈ છે જ નહીં, પણ આ જો આ રાજકોટની પબ્લિક ને જો કે એનામાં સામેથી જાગે માનસાઈ ને ઈ અમારી સાથે જોડાય. પૂર્ણ સમર્થન મળ્યું જ છે. લોકોને અપીલ કરી છે કે જે લોકોએ બંધ નહોતું કર્યું એ ખોયલી નહોતી, પરંતુ પોતાની દુકાને દીવાબત્તી કરવા માટે વેપારીઓ આવ્યા હતા, એને પણ અમે નમ્ર વિનંતી કરી છે કે રાજકોટ બંધમાં આપ જોડાવ. મૃતકોને આજે 1 મહિનો થયો હોય ત્યારે પ્રથમ માસિક પૂર્ણતિથિ નિમિત્તે તમામ નિર્દોષ 28 લોકોના જીવને સદગતિ મળે એટલા માટે તે રાજકોટ બંધ પાડી શ્રદ્ધાંજલિ રૂપે બંધ પાડવાનું હતું, ત્યારે તમામ લોકોએ બંધ પણ પાડ્યું છે, સમર્થન પણ આપ્યું છે કે આવનારા દિવસોની અંદર જે આપણું રંગીલું રાજકોટ કહેવાતું હતું એની અંદર આવી પાછી કોઈ કાળી ટીલી બેસે નહીં, રંગીલું રાજકોટ રંગીલું રહે. ભવિષ્યની અંદર પણ બેદરકાર લોકો દ્વારા પાછી બેદરકારી ન થાય અને બીજા નિર્દોષ લોકોના જીવ ન જાય એટલા માટે રાજકોટ બંધ કરી આવનારા દિવસોની અંદર તપાસ કરવા માટે જે સીટની રચના કરવામાં આવી છે. આપણે જોયું છે ભૂતકાળની અંદર હરણીકાંડ હોય કે મોરબી કાંડ હોય, આ જ સીટ હતી ને આ જ સભ્યો હતા. ત્યારે રાજકોટની અંદર બદલાવ માટે અમારા ધારાસભ્ય શ્રી જિજ્ઞેશભાઈ અને અમારા રાષ્ટ્રીય સેવાદળના અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ દ્વારા છેલ્લા 1 મહિનાથી રાજકોટની અંદર બેસીને ઉપવાસ પણ કરવામાં આવ્યા અને બંધનું એલાન એટલા માટે આપવામાં આવ્યું કે તાત્કાલિક અસરથી નવી સીટની રચના થાય, સીટની અંદર ઈમાનદાર અધિકારી આવે અને જે લોકો છે ગુનેગારો છે જેની ઘોર બેદરકારી છે એવા તમામ લોકોને સજા મળે, જેથી કરીને આવનારા દિવસોની અંદર રાજકોટની અંદર આવી ક્યારે પણ ઘટના ન બને ઇતિહાસની અંદર. એ હેતુથી આજે રાજકોટ બંધ કરાવવા માટે જ્યારે અપીલ કરી હતી ત્યારે લોકો સામેથી સ્વયંભૂ જોડાય અને રાજકોટ બંધ રાખ્યું છે. આપણે જે સ્થળે ઊભા છીએ રાજકોટના સિટીની અંદર આવેલું મહત્તમ સ્થળ છે એ આજે સંપૂર્ણ બંધ છે. તમામ બજારો બંધ છે, તમામ એસોસિએશનના પ્રમુખોએ પણ અપીલ કરી હતી ને એ પણ સ્વયંભૂ જોડાયા છે, બજારોને સંપૂર્ણ સમર્થન મળ્યું છે. બજારોએ સંપૂર્ણ સમર્થન આપ્યું છે. રાજકોટની પહેલેથી તાસીર રહી છે કે જ્યાં હૃદયદ્રાવક દ્રશ્યો બન્યા હોય, કોઈ પણ ઘટના બની હોય અને રાજકોટ વાસીઓને એવું કીધું હોય કે તમારે આજે આ બંધ પાણી શ્રદ્ધાંજલિ આપવાની છે, ત્યારે રાજકોટ વાસીઓ હર હંમેશ મોખરે રહ્યા હોય, ત્યારે આજે પણ રાજકોટ વાસીઓ સંપૂર્ણ બંધ પાડી સમર્થન આપીને મોખરે રહ્યા છે. ખાસ કરીને પોલીસનો કાફલો પણ અહીં રાખી દેવામાં આવ્યો છે, અનેક જગ્યાએ પોલીસના જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસનું કામ સુરક્ષા માટેનું હોય છે, કોંગ્રેસનું કામ હાથ જોડવાનું છે. પોલીસની કામગીરી કરતી હોય એમાં અમે ક્યાંય વિક્ષેપ પાડતા નથી, પોલીસ અમારા કામમાં વિક્ષેપ નથી પાડતી, પણ સ્વયંભૂ લોકો જ્યારે બંધ છે ત્યારે પોલીસ પ્રોટેક્શનની કોઈ આવશ્યકતા નથી અને હોય તો એ સુરક્ષા માટે છે, એ કોઈ મોટો ઇસ્યુ નથી. પરંતુ લોકોએ સ્વયંભૂ જ કહી દીધું છે કે તમે અહીંયા આવો કે ન આવો, અમે બંધ પાડીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપશું અને અમે સંપૂર્ણપણે બંધમાં જોડાશું. ખાસ કરીને આજ રોજ બંધ પાડવામાં આવ્યું છે, આપ પણ જોડાયા છો. આ ધર્મેન્દ્ર રોડ, લાખાજી રાજ રોડ, બંગડી બજાર તમામ વેપારીઓ બંધ રહેશે. આ અગ્નિકાંડમાં દરેક વ્યક્તિએ જોડાણ ને બપોરના સ્વયંભૂ 2:30 વાગ્યા સુધી તમામ બજારો બંધ રાખવામાં આવશે. વેપારીઓએ સંવેદના પણ વ્યક્ત કરી છે, જે પ્રકારની ઘટના બની વેપારીઓ કઈ રીતે જોઈ રહ્યા છે, કેમ કે અનેક લોકો પોતાના પરિવારજનોને દરેક વેપારીઓ જે અગ્નિકાંડમાં જે ગયા છે એ હરેક વ્યક્તિને ન્યાય મળવો એ જરૂરી છે ને આપણે એ બધા સમર્થનમાં આપણે જોડાશું તો એને ન્યાય મળશે. વડે સ્વયંભૂ બંધ રાખવાનું કારણ એક જ છે કે જે શ્રદ્ધાંજલિ આ 27 જણા ઓફ થઈ ગયા એમને શ્રદ્ધાંજલિ મળે એમના માટે છે. બીજા નંબરની અંદર કે જે આ જે અત્યારે બધા વેપારીઓ એસોસિએશન વેપારીઓ બધાએ સામેથી હાલીને કીધું કે અમે સામે હાલીને બંધ કરશું, તમે આવતા નહીં, છતાં તમે જોવો છો કે આ બધું બંધ છે. ને જે આ જે તોમતદાર જે જેટલા છે એટલાને બધાને હું તો કહું ફાંસી મળવી જોઈએ. બેદરકારી પહેલાં સરકારની કહેવાય, બીજા નંબરમાં અધિકારીની કહેવાય. અધિકારી જે ફૂટી ગયેલા છે અત્યારે એની જગ્યાએ એને અધિકારીને એને ફાંસીની સજા મળવી જોઈએ. અત્યારે રાજકોટની અંદર 95% એને ગેરકાયદેસર બાંધકામ આ સાગઠિયાના નામ ઉપર હાલે ને એના નામ ઉપર હાલે કે જેથી કરીને આ અત્યારે બંધ રાખ્યું છે. અત્યારે બધા આ 27 જણાને આત્માને શાંતિ મળે એના સામેથી વેપારી એસોસિએશન વાળાએ કીધું કે અમે બંધ રાખશું.
જે અત્યારે જે આ પગલાં લેવા જોઈએ, નવી સીટ રચાવી જોઈએ, જેથી કરીને કે આ લોકોને જામીને ન મળવા જોઈએ ને ન છોડવા જોઈએ. આ લોકોને કાયદેસર રીતે ફાંસીની સજા જ દેવી જોઈએ. હું તો કહું ફાંસીની સજા દઈએ ને એટલે બીજા અધિકારી કોઈ આવું કરે નહીં. રાજકોટના આ બંધે આજે અહેસાસ કરાવડાવ્યો કે વિપક્ષ પણ ગુજરાતની અંદર જીવે છે, કારણ કે 2022ની વિધાનસભાની ચૂંટણી બાદ ક્યાંક એવું લાગતું હતું કે વિપક્ષ મૃતપાય થઈ ગયો છે અને વિપક્ષ ક્યાંય એને જનતાના મુદ્દા સાથે લેવા દેવા જ નથી. તેવામાં આજે વિપક્ષ પણ જીવતો હોય તેવો અહેસાસ કરાવવામાં આવ્યો. એ NSUIના વિદ્યાર્થી હોય કે પછી કોંગ્રેસના નેતા હોય, આજે બધા જ રોડ ઉપર ઉતર્યા. શક્તિસિંહ ગોહિલથી લઈને પરેશ ધાનાણી અને જિગ્નેશ મેવાણી આ બધા જ રોડ ઉપર હતા અને વિનંતી કરી રહ્યા હતા, બે હાથ જોડીને વિનંતી કરી રહ્યા હતા કે બંધ રાખો. આ બંધ એ રાજકોટના પીડિતો માટે છે, એ TRP ગેમ ઝોનમાં મૃતકો માટે છે અને આ બંધ એ ભારતીય જનતા પાર્ટી સામે તેમની ન્યાયની લડાઈ છે અને માટે આજે રાજકોટને લોકોએ સહયોગ પણ આપ્યો અને એ નેતાઓએ શું કહ્યું તે પણ આપણે સાંભળી લઈએ. હું રાજકોટવાસીઓનો દિલથી આભાર માનું છું. રાજકોટ એ સૌરાષ્ટ્રનું હૃદય છે અને આ હૃદય સંવેદનશીલ છે, ધબકતું હૃદય છે એ વાતનો પરિચય આપ્યો છે. 1 મહિનો થયો, નાના નાના ભૂલકાઓ બળીને ખાખ થયા. કેટલાય પરિવારે એમના સભ્યો ગુમાવ્યા. ત્યારે એમના માસિક તિથિ નિમિત્તે જે શ્રદ્ધા સુમન આપવા માટેનું આજે અમે એલાન આપ્યું હતું, એમાં રાજકોટવાસીઓએ 2 ડગલા આગળ ચાલીને જે અમને સાથ, સહયોગ, સમર્થન અને મૃતકોને શ્રદ્ધા સુમન સમર્પિત કર્યા છે એ સૌ રાજકોટવાસીઓનો દિલથી આભાર માનું. કાર્યવાહી કરવી પડશે અને જે કોઈ જવાબદાર હોય, એવા નાના હોય કે મોટા, અધિકારી હોય કે પદાધિકારી, તમામને જેલમાં ધકેલવા જોઈએ. સ્કૂલ સંચાલકો, ટ્યુશનના સંચાલકો, વેપારીઓ, દુકાનદારો સ્વયંભૂ બંધ પાડ્યું છે અને હું ખૂબ હૃદયપૂર્વક આજે રાજકોટના લોકોનું અભિવાદન કરીશ, કારણ કે આ કિસ્સો સરકારને જગાડવા માટેનો છે. સુરતની ઘટના, અગ્નિકાંડ બને, બરોડામાં બોટકાંડ બને, પાલનપુરમાં પુલ નીચે કોઈ દબાઈને ગુજરી જાય, આવા અનેક પુલો તૂટે જેનું નુકસાન થાય, મોરબીમાં આટલા લોકો મરે, રાજકોટમાં આ અગ્નિકાંડમાં આજે મહિનો થયો એમાં આટલા લોકો મરે અને સરકારની આંખ ન ઉઘડે. એની સામે આજે રાજકોટના લોકોએ એક પ્રચંડ સ્વયંભૂ વિરોધ દેખાડ્યો છે. ચોક્કસપણે અમારા કોંગ્રેસની મહેનત હતી લોકોને જાગૃત કરવામાં, પરંતુ આ જાગૃતિ એ લોકોએ સ્વયંભૂ રીતે દેખાડી છે અને સરકારને રૂક જાઓ, તમારા ભ્રષ્ટાચારને લઈને આ બનાવો બને છે એમાં હવે ખમૈયા કરો એવો આદેશ કરતી હોય એ રીતના રાજકોટે આજે બંધ પાડ્યું. હું નિર્ભય ન્યૂઝના માધ્યમથી રાજ્ય સરકારના મુખ્યમંત્રી, રાજ્ય સરકારના ગૃહમંત્રી સુધી મેસેજ પહોંચાડવા માંગુ છું કે તમારી પોલીસને કહેજો કે વેપારીઓને ફોન કરવા હોય એટલા કરે, પણ રાજકોટ સ્વયંભૂ જાગે છે એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. આ બેન છે, અત્યારે અમે નીકળ્યા છીએ, એને સામેથી એવું કહ્યું કે હું આ TRP ગેમ ઝોનમાં પહેલા 3-4 દિવસ મેં નોકરી કરી છે, મેં ત્યાંની સ્થિતિ જોઈ છે, હું પોતે PhD છું, બેન પોતે PhD છે અને બેન જે એમની હાલત છે આ હાલતમાં પણ એણે અમને સામેથી કહ્યું કે આ માનવતાની લડાઈમાં અમે તમારી સાથે જોડાઈ શકીએ. આ માનવતાની જીત છે, આ માનવતાનું પરિણામ છે અને મુખ્યમંત્રી, કૃષિ મંત્રીને કહેજો, ભલે તમારું ચામડું હાથી જેવું હોય, પાડાના ચામડા જેવું તમારું હોય, પણ આ જે સ્પર્શ છે ને, આ સ્પર્શ તમારા હૃદયને ક્યાંક થવો જોઈએ. જે અગાઉ 200 કરતા વધારે અલગ અલગ 5 ઘટનાઓ જે આપણે ભૂલકાઓ આપણા ગુજરાતના પરિવારોએ ગુમાવ્યું છે, એ બધું જ દર્દ આ બેન પાસેથી સમજવાની જરૂર છે. તમને નથી લાગતું કે 80% આજે રાજકોટ બંધ છે પણ પોલીસને આડે રાખીને ક્યાંક બીજેપી કામ કરતી હતી? જો એ તો ગઈકાલે પોલીસે અને બીજેપીએ, હું તો એમાં માનું છું કે બહુ સ્પષ્ટ ઉપરથી જ આદેશ હોવો જોઈએ. બાકી પોલીસની અંદર એ માનવતા છે, એ સમજે છે કે આજે એમનો પરિવાર ગયો તો કાલે અમારો પણ જઈ શકે, પણ ઉપરથી આદેશ હતો એટલે એને ક્યાંક ને ક્યાંક
એનો અમલ કરવો પડ્યો છે ને એના માટે ગઈકાલે દેખાડ્યું છે કે આ સરકારનું વલણ કેવું છે. વેપારીઓને દબાવવા ધમકાવવાનો જે પ્રયત્ન થયો છે એ બહુ સ્પષ્ટ સાબિત કરે છે કે 8 પાસ ગૃહમંત્રી હોય એ જ આવા નિર્ણયો કરી શકે. રાજકોટના એ ટીઆરપી અગ્નિકાંડના પીડિતોના પરિવારવાળા પણ આજે એક માસિક પુણ્યતિથિએ શોકમાં છે. એ પરિવાર ભૂલી નથી શકતા કે તેમના વાલ સોયા ગયા હતા અને કહીને ગયા હતા કે આવું છું થોડી વારમાં, હજી પાછા નથી આવ્યા. 1 મહિનો થઈ ગયો છે ને આ 1 મહિનામાં તમે હું બધા જ ભૂલી ગયા હોઈશું એ પીડા શું છે, પરંતુ એ પરિવારના લોકોની પીડા આજે પણ એટલી જ તાજી છે જેટલી એ સાંજે 5:30 વાગે હતી, જ્યારે 25મી મેએ ટીઆરપી ગેમ ઝોનની અંદર આગ લાગી હતી અને લોકો બચાવો બચાવોની બૂમો પાડી રહ્યા હતા. હવે વાત ગણેશ ગોંડલના કેસની, કારણ કે આજે જૂનાગઢ સેશન્સ કોર્ટે આ મામલે પોતાનો ફેસલો આપ્યો છે. આજે ગણેશ ગોંડલ કેસની અંદર જૂનાગઢ સેશન્સ કોર્ટ દ્વારા અહેમ ફેસલો સંભળાવવામાં આવ્યો. જૂનાગઢ સેશન્સ કોર્ટની અંદર ગણેશ ગોંડલની જામીન અરજી ઉપર સુનવાઈ થઈ હતી અને તેને લઈને આજે કોર્ટમાં ફેસલો આવવાનો હતો. આ ફેસલો આવી ગયો છે અને જૂનાગઢની સેશન્સ કોર્ટે ગણેશ ગોંડલના જામીન રદ કરી દીધા છે, એટલે એમને ગણેશ ગોંડલને જામીન નથી આપ્યા. ગણેશ ગોંડલને ઉમ્મીદ હતી કે હવે તે જેલની બહાર આવશે, પરંતુ હવે જેલની બહાર નહીં આવી શકે. તેની મુશ્કેલીમાં ક્યાંક વધારો થયો હોય અહીંયા એવું લાગી રહ્યું છે, કારણ કે હવે એને જામીન લેવા માટે થઈ અને હાઈકોર્ટના દરવાજા ખખડાવવા પડશે, કારણ કે એટ્રોસિટીનો આખો મામલો છે. મારી સાથે મારા સહયોગી મયુર મેવાડા જોડાઈ ગયા છે. મયુર સાથે વાત કરીશું. મયુર, આજે કોર્ટે શું કીધું, કારણ કે કોર્ટે ઓર્ડર આપતા કોર્ટે કયા રિમાર્ક આપ્યા છે? ખાસ કરીને જે પ્રમાણે જે પોલીસ દ્વારા જે એફિડેવિટ જે ફાઇલ કરવામાં આવ્યું હતું તે એફિડેવિટને જ કોર્ટે માન્ય રાખ્યું છે. એફિડેવિટની અંદર ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આ કેસમાં હજી તપાસ છે તે તપાસ બાકી છે. જો હાઈકોર્ટની અંદર બી પોલીસ દ્વારા જવામાં આવ્યું છે, જે 5 આરોપીઓ છે, જે 8 આરોપીના ફર્ધર રિમાન્ડ માટે હાઈકોર્ટમાં દ્વાર ખખડાવવામાં આવે છે, ત્યારે હાઈકોર્ટનું બી જજમેન્ટ આવે તેવી શક્યતાઓ બતાવવામાં આવી હતી. સાથે સાથે મહત્ત્વની વાત હતી કે આ કેસમાં હથિયાર હજી કબજે કરવાનું બાકી છે. કોર્ટે આ બાબતને ગંભીરતાથી લીધેલી છે કે હથિયાર, પિસ્તોલ જેવી હથિયારની જે વાત કરવામાં આવી છે તે હજી રિકવર નથી થઈ. જો આરોપીઓને જામીન આપી દેવામાં આવે તો ચોક્કસથી જે આ પુરાવા છે એ મેનિપ્યુલેટ કરવાનો ટ્રાય કરી શકે, એટલા માટે એ જામીન આપવાની ના પાડવામાં આવી. સાથે જે મોબાઈલ ફોન કે જેની અંદર વિડીયો ઉતર્યા હતા, અને મહત્ત્વની વાત છે કે આજે 11 આરોપી પકડાયા અને માત્ર 3 ફોન જ રિકવર થયા હતા. આ બાબતને લઈને આરોપીઓ જે હજી તપાસમાં સહયોગ નથી આપતા, એટલે એ બીજા ફોન રિકવર કરવાની વાત છે. આ તમામ જે મુદ્દાઓ જે એફિડેવિટ જે રજૂ કરવામાં આવી એ એફિડેવિટમાં લખવામાં આવ્યા હતા, તે એફિડેવિટને કોર્ટ દ્વારા માન્ય રાખવામાં આવી છે કે ના, જો આ લોકોને બહાર મોકલવામાં આવે, જો જામીન આપી દેવામાં આવે તો ક્યાંક આર્થિક રીતે જે ફરિયાદી છે તેને ફોડીને કે અન્ય કોઈ રીતે, એટલે કે પૈસા આપીને કે અન્ય કોઈ રીતે પણ ફરિયાદ પાછી ખેંચવા માટે દબાણ કરવામાં આવે, તે પણ કોર્ટે આ બાબતને માની રહી છે. અને એટલા માટે થઈને આજે ગણેશ ગોંડલ સહિત જે 5 લોકોના જામીન મૂકવામાં આવ્યા હતા એ તમામના જામીન અરજી છે તે કોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે. કોર્ટ સાથે એટ્રોસિટી અને અપહરણ જેવી ગંભીર બાબતની જે કલમો લગાવવામાં આવી છે તે કલમો હેઠળ કોર્ટે આ જે આખી જે ઘટના છે તે ઘટનાને ગંભીરતાથી લીધી હતી, અને એટલા માટે થઈને જ જે આ 5 આરોપીઓ છે તેમને જામીન આપવાની કોર્ટ દ્વારા ના પાડી દેવામાં આવી. તદુપરાંત જે રીતે જે વગદાર એ લોકો કહેવામાં આવે છે કે ગણેશ ગોંડલ હોય કે તેના પરિવાર હોય, જે એક વગદાર પરિવાર છે, એક દબંગ નેતા તરીકે એના પિતા એક્સ્ટ્રા પ્લેસ થાય છે, માતા જ્યારે ધારાસભ્ય છે, અને જો આ લોકોને જામીન આપી દેવામાં આવે તો ચોક્કસથી કહેવાય કે જે આખો કેસ છે એ કેસમાં ક્યાંક જે પુરાવા છે તેનો નાશ કરવાના પ્રયત્ન ચોક્કસથી કરવામાં આવે. હજી સુધી આ કેસના મહત્ત્વના પુરાવા છે તે તો પોલીસ હજી રિકવર નથી જ કરી શકી, અને જો આરોપીઓને જામીન આપી દે તો તે પુરાવા મળવા અશક્ય બની જતા હોય છે. અને આ તમામ બાબતો ધ્યાનમાં રાખીને આજે કોર્ટે જે જજમેન્ટ આજે આપવાનું હતું તે જજમેન્ટ આપી દીધું, અને કહેવામાં આવ્યું કે આ આરોપીઓને હાલ રિમાન્ડ જામીન જે આપવાની વાત છે તે જામીન આપવાની ના પાડી દેવામાં આવી છે. અને ચાર્જશીટની મેઇન વાત છે કે 60 દિવસની અંદર ચાર્જશીટ થાય એના પછી જે આ બાબતે વિચારવામાં આવશે. એટલે કહી શકાય કે કોર્ટ દ્વારા જે ગણેશ ગોંડલના જે આશા હતી કે તેને અને તેના જે અન્ય સાથીદારોને જે બહાર કાઢવામાં આવશે તે આશા ઉપર ચોક્કસથી પાણી ફરી વળ્યું છે, અને જામીન છે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને કોર્ટ દ્વારા રદ કરી દેવામાં આવ્યા. બિલકુલ, જામીન આજે રદ કરી દેવામાં આવ્યા છે. જે મહત્વના મુદ્દા મયુર દ્વારા કહેવામાં આવ્યા એ મહત્વના મુદ્દા
પોલીસે પોતાનું જે સોગંદનામું કોર્ટની અંદર રજૂ કર્યું હતું એ સોગંદનામામાં પણ લખેલા હતા અને સાથે સાથે સંજય સોલંકી જે ફરિયાદી છે તેને પણ એક સોગંદનામું કોર્ટની અંદર કર્યું હતું અને સંજય સોલંકીના સોગંદનામામાં એવું લખવામાં આવ્યું હતું કે તેના જીવને ખતરો છે. જો ગણેશ ગોંડલને જામીન આપી દેવામાં આવે તો તેના જીવને ખતરો છે. આ પહેલાં પણ ગણેશ ગોંડલ દ્વારા, કારણ કે આ રીઢા ગુનેગારની કેટેગરીમાં એને સોગંદનામામાં મૂકવામાં આવ્યા હતા કે તેના આ પહેલાં પણ ત્યાં આગળ અલ્પેશ કુંડળિયા કરીને કોઈ વ્યક્તિ છે ગોંડલની અંદર, તેના ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. એ સિવાય પણ અન્ય લોકો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. સાથે રાજનીતિક રીતે પણ સંબંધો ધરાવે છે. તેમના માતા પોતે ગીતાબા જાડેજા જે ધારાસભ્ય છે ગોંડલના, તેમના એક રાજનીતિક સંબંધો પણ છે અને તેના કારણે તેમના જીવને ખતરો થઈ શકે છે. આવું જે સંજય સોલંકી જે ફરિયાદી છે તેના દ્વારા પણ કોર્ટની અંદર સોગંદનામું કરવામાં આવ્યું હતું. જે પોલીસનું સોગંદનામું હતું તે પણ ખૂબ મહત્વ રાખે છે અહીંયા આગળ, કારણ કે પોલીસે સ્પષ્ટ શબ્દમાં કીધું છે કે આજના સમયની અંદર કોઈ વ્યક્તિના મોબાઈલ ફોન ન હોય તે શક્ય નથી અને એમાં પણ ગણેશ ગોંડલના મોબાઈલ ફોન ન હોય તે શક્ય નથી. અત્યાર સુધીમાં પોલીસ માત્ર 3 મોબાઈલ ફોન જ રિકવર કરી શકી છે, એટલે જે અન્ય ફોન છે તેને પણ રિકવર કરવાના છે. અને ગન જે છે જે બતાવવામાં આવી હતી, સંજય સોલંકીએ કહ્યું હતું કે બંદૂક બતાવવામાં આવી હતી, તો એ બંદૂક પણ રિકવર કરવાની બાકી છે. એટલે જે મેઇન કારણ આપવામાં આવ્યા છે એ કારણ આ જ છે અને કહેવામાં આવ્યું છે કે જામીન ન આપવામાં આવે. સાથે મયુર, એક સવાલ એ પણ છે કે હવે પછીની લીગલ ફોર્માલિટીઝ શું હશે આની અંદર? પોલીસ કઈ તરફ ઇન્વેસ્ટિગેશન કરશે? જે બિલકુલ પોલીસ દ્વારા હાઈકોર્ટના હવે દ્વાર ખખડાવવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે 1-2 દિવસમાં જ હાઈકોર્ટમાં કાયદા વિભાગની રૂએ જે કાયદા વિભાગ છે તેના દ્વારા એક જે ફર્ધર રિમાન્ડ છે તેની અરજી દાખલ કરવામાં આવશે. એટલે કે જે લોકોના રિમાન્ડ નામંજૂર કરવામાં આવ્યા હતા સેશન્સ કોર્ટ દ્વારા, ગણેશ ગોંડલ સહિત જે 8 લોકો પકડાયા હતા, એ તમામના રિમાન્ડ માટેની જે અરજી કરવામાં આવી છે અને એ અરજી ઉપર આગામી સમયમાં હાઈકોર્ટમાં એ પિટિશન દાખલ થશે અને પોલીસ માની રહી છે કે જે પ્રમાણે તેમના મુદ્દા છે એ મુદ્દાના આધારે ચોક્કસથી તેમને રિમાન્ડ છે તે મળી શકે તેવા છે. કારણ કે જે કેસની મહત્વના પુરાવા છે તે પુરાવા હજી સુધી મળ્યા નથી. જેલમાં પૂછતાછ કરી પણ એ પૂછતાછમાં પણ જે સહયોગ આરોપીઓ તરફથી પોલીસને આપવાનો હોય તેવો સહયોગ પોલીસને મળ્યો નથી. પોલીસે બી આ વસ્તુ સ્પષ્ટ કરી છે અને પોલીસનું કહેવું બી છે કે જે પિટિશન દાખલ કરવામાં આવશે એની અંદર બી આ વસ્તુ લખવામાં આવશે કે આરોપી તરફથી તેમને સહયોગ આપવામાં નથી આવતો. એટલે ચોક્કસથી જે પોલીસ અત્યારે માની રહી છે કે હાઈકોર્ટ દ્વારા રિમાન્ડ તેમને આપવામાં આવશે અને એ રિમાન્ડ બાદ જે જગ્યા ઉપર જ્યાં જરૂર પડે ત્યાં આરોપીઓને ફિઝિકલી લઈ જવા પડે તો ત્યાં લઈ જઈને પણ જે પુરાવા હજી ભેગા કરવાના બાકી છે એ પુરાવા ભેગા કરવાની પ્રોસિજર છે તે કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે સાયન્ટિફિકલી પુરાવા બી જો આરોપીઓને સાથે રાખીને ત્યાં જવામાં આવે તો સાયન્ટિફિકલી પુરાવા પણ પોલીસને મળી શકે તેવા છે અને એટલા માટે જ પોલીસ છે જે કે તેમના રિમાન્ડ છે તેની સતત માંગણી કરી રહી છે. જ્યારે 5 દિવસની જે જેલની અંદર પૂછતાછને તેમને જે કોર્ટ દ્વારા જે પરવાનગી આપવામાં આવી હતી તે સમયે બી પોલીસે સ્પષ્ટ કીધું હતું કે 5 દિવસ સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી એમની પોલીસની કસ્ટડીમાં આરોપીની પૂછતાછ કરવામાં આવે તો જેથી કરીને દિવસ દરમિયાન ક્યાંય પણ તે લોકોને સાથે રાખીને લઈ જવા પડે તો એ લઈ જઈ શકે. પરંતુ ત્યાં નામદાર કોર્ટે આ વસ્તુ ગ્રાહ્ય નથી રાખી અને જેલની અંદર પૂછતાછ કરવાનું કીધું. એટલે ક્યાંક પોલીસની લિમિટેશન આવી જતી હતી અને એના જ કારણે હવે હાઈકોર્ટ સુધી પોલીસે જવાની તૈયારીઓ છે તે તમામ કરી લીધી છે અને કેમ આગામી સમયમાં થોડાક જ દિવસમાં કદાચ હાઈકોર્ટ દ્વારા બી જે તમામ આરોપીઓ છે તે લોકોના રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવે તેવી આશા અત્યારે પોલીસ વ્યક્ત કરી રહી છે. સાથે સાથે ગોપીબેન એક વસ્તુ એ બી છે કે જે આજે જે જામીન નામંજૂર કરી એની અંદર એક મહત્વની વાત એ બી તાકવામાં આવી હતી કે આ તમામ જે અત્યારે 5 આરોપીઓએ જામીન મૂક્યા હતા એ તમામના ગુનાહિત ઇતિહાસ છે એ પણ તપાસવાનું અંદર માંગ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને એ હજી તેની તપાસ પૂર્ણ નથી થઈ. એમનો આખો ગુનાહિત ઇતિહાસ કાઢવાની, તેમની ઉપર અગાઉ કોઈ ફરિયાદ થઈ છે કે નથી થઈ, આવી રીતે કોઈ અન્ય વ્યક્તિને સાથે મારપીટ કરવામાં આવી છે કે કોઈ અપહરણ કરવામાં આવી છે, ભલે ફરિયાદ ના થઈ હોય પરંતુ અંદરની કહેવાય કે ખાનગી રાહે પણ એ બાબતની તપાસ છે તે કરવામાં આવી રહી છે. એ બાબતનું બી આજે જે જામીન અરજી હતી એની અંદર જે ચર્ચા છે આના અગાઉ જ્યારે ડિસ્કશન કરવામાં આવ્યું એ વખતે આ ડિસ્કશન કરવામાં બી આવ્યું હતું અને જે આ જે જામીન અરજીના પોઈન્ટ છે એની અંદર બી આ મુદ્દાનો ઉલ્લેખ છે તે ખાસ કરવામાં આવ્યો છે અને આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આજની જામીન અરજી છે તે કેન્સલ કરવામાં આવી હતી.
બિલકુલ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં એનું પોલીસ હવે ઇન્વેસ્ટિગેશન કરશે. સાથે હાઈકોર્ટની અંદર પણ જે રિમાન્ડ એપ્લિકેશન છે તે ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવશે અને હાઈકોર્ટમાંથી રિમાન્ડ લેવામાં આવશે અને તે લોકો સાથે પૂછપરછ કરવામાં આવશે. પણ અહીંયા સૌથી મહત્વપૂર્ણ વસ્તુ એ છે કારણ કે જયરાજસિંહનો જે રુતબો હતો, જયરાજસિંહની જે કહેવાતું હતું કે ગોંડલની અંદર જયરાજસિંહના ઈચ્છા વગર પત્તું પણ ન હલી શકે, તે ગોંડલની અંદર ક્યાંક હવે જયરાજસિંહનો જે દીકરો છે ગણેશ ગોંડલ, ક્યાંક સરકારમાં તેમનું ન ચાલતું હોય તેવું પણ લાગી રહ્યું છે. કારણ કે ગણેશ ગોંડલને જેલ જવું પડ્યું, ગણેશ ગોંડલના જે રિમાન્ડ છે તે પણ હવે રિજેક્ટ થઈ ગયા છે ને ઉપરથી પોલીસ જે છે જુનાગઢ પોલીસ જે છે તે હવે હાઈકોર્ટના દરવાજા ખખડાવી રહી છે કે રિમાન્ડ આપવામાં આવે. એટલે ન્યાયની આ પ્રક્રિયા જે છે તેમાં લાગી રહ્યું છે કે કદાચ સરકાર વચ્ચે નથી આવવા માંગતી અને માટે જ જે આખી પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા ચાલી રહી છે અને એ ન્યાય માટેની પ્રક્રિયા છે. આશા રાખીએ કે આપને અમારો આ રિપોર્ટ પસંદ આવ્યો હશે. આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી અમને લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.